ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા. હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા પાઠનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ તો તમે બધાએ જાદુ તો જોયા જ હશે ને. કોઈ વાર જાદુગર પિંજરામાં પૂરે કાગડો અને નીકળે કબૂતર. આવું બધા જાદુ જોવાની તમને ખૂબ મજા આવતી હશે ને. તો આજે આપણે એવા જ એક જાદુઈ પત્રની વાત કરવાની છે. તો આ પત્ર જાદુઈ કેવી રીતના છે તે આપણે આ પાઠ જોઈશું તો આપણને તે ખબર પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પાઠની શરૂઆત કરીએ તે પહેલાં આ પાઠના જે લેખક છે તેમના વિશેની માહિતી આપણે મેળવી લઈએ. તો આ પાઠના લેખકનું નામ છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર. તેમનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 31/8/1938ના રોજ થયો હતો. તેઓ હાલ અમદાવાદના વતની છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે અને હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્યકારોમાં દિલ જીતી લીધા છે. તેમને હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર તેમના સર્જનોમાં ઉપસે છે. મરક મરક, આનંદલોક એ એમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિક પ્રાપ્ત થયા છે. પારિતોષિક એટલે કે ઇનામો પ્રાપ્ત થયા છે. અહીં એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈ વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એમને પૂરેપૂરી ચગાવી. એટલે કે અહીંયા જે લેખક છે એ કાલ્પનિક ઘટના છે એનો સહારો લીધો છે અને તેમાંથી વિશિષ્ટ પરિસ્થિતિ એવી એમને ઊભી કરી છે અને તેને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં તેમને ખરેખર જેવો રસ નિષ્પન્ન કર્યો છે તેની અહીં રજૂઆત છે. એટલે કે જે પ્રસંગો છે એમાંથી એક પ્રસંગની રજૂઆત અહીં કરી છે. સંવેદોની વેદકતા તથા નર્મયુક્ત ગદ્યશૈલી દ્વારા હાસ્ય કથાનો સુંદર પરિચય કરાવે છે. એટલે કે તે અહીં નર્મયુક્ત ગદ્યશૈલી અને જે હાસ્ય કથા છે એનો અહીં સુંદર એવો પરિચય લેખક કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વાર્તા જોઈએ. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. કહે, ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. એટલે કે જે નિરંજન છે એક રવિવારે, એટલે કે નિરંજન છે એક રવિવારે મારે ત્યાં એટલે કે લેખકના ત્યાં, એટલે કે જે નિરંજન છે એ લેખકના ત્યાં આવે છે અને કહે છે કે ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. એટલે કે રવિવારના કારણે રજા હશે એના કારણે તે કહે છે કે આજે આપણે ફિલ્મ જોવા જઈએ. એટલે કે જે પહેલા શોમાં એટલે કે આમ ફિલ્મમાં શોના કંઈક ટાઈમિંગ હોય છે કે સવારનું ટાઈમિંગ હોય તો પહેલો શો, બપોરનો, સાંજનો, રાતનો, એમ અલગ અલગ શોના ટાઈમિંગ હોય છે. તો જે નિરંજન છે એ લેખકને કહે છે કે આપણે પહેલા શોમાં, એટલે કે થિયેટર ખોલે એના પહેલાં જે શો આવે પહેલો શો એમાં ફિલ્મ જોવા જઈએ. ટિકિટ લાવ્યો? મેં પૂછ્યું. એટલે કે જે લેખક છે એ નિરંજનને પૂછે છે કે ફિલ્મ જોવા જવું છે તો તું ટિકિટ લાવ્યો એમ. ના, ટિકિટ તો નથી પણ. એટલે કે જે નિરંજન છે એક જવાબ આપે છે કે ના, ટિકિટ તો નથી પણ એમ કહે છે, પણ એમ કહીને તે અટકી જાય છે. ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતના થઈ શકે? એટલે લેખક છે એ નિરંજનને કહે છે કે ટિકિટ ન હોય તો આજે એટલે કે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતના થઈ શકે? એટલે કે એક તો આજે રવિવાર છે, રવિવારના કારણે નોકરી જતા અને અભ્યાસ કરતા બધા લોકોની રજા હોય છે રવિવારે. એટલે એ દિવસે ફિલ્મનું જે જોવા માટે જે થિયેટર હોય છે એ હાઉસફુલ હોઈ શકે છે, એટલે રજાના કારણે.
તો એટલે કે આજના દિવસે આપણે ફિલ્મ જોવાની વાત પણ ના થઈ શકે ટિકિટ ના હોય તો. તું ચાલ તો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક, નહીતર પાછા. એટલે જે નિરંજન હોય છે એ લેખકને કહે છે, તું ચાલ તો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક, એટલે કે તું ચાલ કે આપણે ત્યાં જઈએ, જોઈએ કંઈક ટિકિટ મળે તો સારું, ના મળે તો પાછા. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘેર ખાસ કંઈ કામ ન હતું, એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. એટલે કે જે થિયેટર હતું એ લેખકના ઘરથી કંઈ બહુ દૂર ન હતું અને લેખકને ઘરે કંઈ ખાસ કામ પણ ન હતું. એટલે લેખક નિરંજન સાથે નીકળે છે અને ત્યાં જઈને જુએ છે કે થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. કેમ હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય. એટલે જે લેખક હોય છે એ નિરંજનને કહે છે કે કેમ હું કંઈ ખોટું કહેતો હતો? આજે યાર એટલે કે મિત્ર, કંઈ પત્તો જ ન ખાય, એમ લેખક છે એ નિરંજનને કહે છે. નિરંજન ઘડીક વાર એટલે કે થોડી વાર તો ઝંખવાણો પડી ગયો. ઝંખવાણો પડી જવું એટલે કે ખસિયાણા પડી જવું. પણ એટલે કે એનો જે ચહેરો હતો એકાએક ચમકી ઉઠ્યો. તેને ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. એટલે કે જે નિરંજન હતો એ એકાએક એમ ચહેરો એનો ચમકી ઉઠ્યો. એટલે કે એકાએક એ થોડું ખુશ થઈ ગયો અને એને એના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને મારા હાથમાં મૂક્યો. એટલે કે લેખકના હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. એટલે કે લેટર પેડ એટલે કે કાગળ પર લખેલું લખાણ, તેમાં કશુંક લખ્યું હતું. મેં ઘડીક વાર ખરાબ અક્ષરોમાં લખેલું વાંચ્યું. એટલે કે ઘડીક વાર એટલે કે મેં થોડાક સમય સુધી જે ખરાબ અક્ષરોમાં લખેલું જે લખાણ હતું તે વાંચ્યું છે. એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો. એટલે કે લેખક એને વાંચવાનો પ્રયત્ન કરે છે અથવા કોશિશ કરે છે. મારા પોતાના અક્ષર પણ કંઈ ખૂબ સારા નથી. એટલે કે જે લેખક છે એ પણ કહે છે કે જે મારા અક્ષરો છે એ પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યાં જોયા ન હતા. એટલે કે લેખક છે એ કહે છે કે જે આ પત્ર છે એના જે અક્ષરો છે એ ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યાં પણ જોયા નથી, એમ લેખક કહે છે. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે. સુલેખન એટલે કે સુંદર અક્ષરોનું જે લેખન માટેની હરીફાઈ થાય છે તે. એટલે કે જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે તેમ કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોને લખનાર જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈ ઇનામ ન મળે. એટલે કે જેમ સુલેખન એટલે સારા અક્ષરો, એમ અહીં કુલેખન એટલે કે ખરાબ અક્ષરો. એટલે કે સુલેખનની હરીફાઈઓ થાય તેમ જો કુલેખન એટલે કે ખરાબ અક્ષરોની હરીફાઈ યોજાય તો આ જે અક્ષરોનો જે લખનાર છે તે જ્યાં સુધી ભાગ લે ને આ હરીફાઈમાં ત્યાં સુધી એના સિવાય બીજું કોઈ ઇનામ ના જીતી શકે તેવું લેખક કહે છે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ ઉકેલવાનું જ ખૂબ મુશ્કેલ હતું. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે એની પણ સમજ પડે તેમ નહોતું. એટલે કે ખરાબ અક્ષરોમાં લખાયેલો પત્ર હોય એ લખાણ કદાચ પૂરેપૂરું ઉકેલી ના શકાય, પણ એમ પણ બને કે જરા એટલે કે થોડુંક પણ ઉકેલી શકાય જો ખરાબ અક્ષરોમાં લખાયેલું હોય તો. પરંતુ આ જે પત્ર છે એ કઈ ભાષામાં લખાયેલો છે તે ઉકેલવાનું પણ બહુ જ મુશ્કેલ કામ હતું. પણ આ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે તેની સમજણ પણ પડે તેમ પણ નહોતું પાછું. આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું. એટલે જે લેખક છે એ નિરંજનને પૂછે છે કે આમાં શું લખ્યું છે? એની તો મને પણ સમજ પડતી નથી, પણ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે.
એટલે કે જે નિરંજન છે એ લેખકને કહે છે કે આ પત્રમાં શું લખ્યું એની મને પણ સમજ પડતી નથી, પણ આ જે પત્ર છે એ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમને એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. એટલે કે જેમને આ પત્ર લખ્યો છે તે કાકા પણ જો એકવાર લખેલું જે લખાણ છે એ ફરીથી બીજી વાર વાંચે તો એ પણ પૂરેપૂરું ઉકેલી કે સમજી શકતા નથી. એમને આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલાવ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. એટલે કે જે નિરંજન છે એ લેખકને કહે છે કે આ પત્ર છે એ મારા કાકાએ લખીને મને આપ્યો હતો અને આ પત્ર મારી કાકીને આપવા માટે મને મોકલ્યો હતો. અને આમ તો જે મારા કાકી છે એ પણ મારા કાકાનું જે લખાણ લખેલું હોય એ પણ કશું વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીને લગ્ન પછી મારા કાકા પાસે વંચવાનો પ્રયત્ન કર્યો. વેવિશાળ એટલે કે અહીંયા સગાઈ, એટલે કે સગાઈ પછી મારા કાકાએ જે પત્રો છે ને મારા કાકીને લખ્યા હતા એ પત્રો કાકીએ લગ્ન પછી કાકા પાસે વંચાવવાના પ્રયત્નો કર્યા હતા. મારા કાકાએ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા ન હતા. એટલે કે જે કાકાની સગાઈ થઈ જાય પછી જે તેઓ પત્રો કાકીને લખે છે તો એ કાકીને કંઈ સમજ નથી આવતી, તો એ પત્રો કાકી લગ્ન પછી કાકા પાસે ઉકેલવાનું વંચાવવાનો પ્રયત્ન કરે છે, પણ જે કાકા છે એ પોતાના જ લખેલા પત્રો પણ ઉકેલી શકતા ન હતા. પણ યાદશક્તિના આધારે ને વધુ કલ્પનાના આધારે મારા કાકાએ પત્રોમાંથી કશુંક ઉકેલી આપ્યું હતું. એટલે કાકાની જે યાદશક્તિ હતી એના કારણે અને તે અડધી કોઈ કલ્પનાના આધારે તેમના જે કાકા છે એમને જે પત્રોમાંથી કંઈક લખ્યું હશે એ ઉકેલી આપ્યું હતું. આજે પણ મારા કાકાએ પ્રેમપત્રો ખુલ્લા રખડતા છે, કેમ કે કોઈ એમ વાંચી જાય તેવો ભય હોતો નથી. એટલે કે આજે પણ હાલમાં પણ જે નિરંજનના કાકા છે એમના જે પ્રેમપત્રો છે એ ખુલ્લા રખડતા હોય એમ ઘરમાં પડેલા છે, કેમ કે તેમને કોઈ વાંચી જાય એવો ભય એટલે કે ડર તેમને હોતો નથી, કારણ કે એમના અક્ષરો બહુ ખૂબ ખરાબ છે, એને કોઈ વાંચી શકે તેમ છે નહીં, એટલા માટે એમને કંઈ પણ જાતનો ભય છે નહીં. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડી વાર માટે અટક્યો. એનો લાભ લઈ હું બોલ્યો, હા પણ તું અહીં શું છે? ફિલ્મ જોવાય એટલે શું? આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવાના છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો હું આ પત્ર 3 ભયમાંય ના ઉકેલે. જે નિરંજન છે એ એના કાકાના અક્ષરો પણ ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો તેનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું હતું. એટલે કે જે નિરંજન છે એમના કાકાના જે અક્ષરો છે એ તો નિરંજન શું બીજું કોઈ પણ ઉકેલી ના શકે તેવું હતું, પણ જે નિરંજન છે એનો અક્ષરો વિશેનો અભ્યાસ થોડો સારો હતો એવું લાગ્યું હતું. નિરંજન થોડીક વાર માટે અટકે છે અને લાભ લઈને બોલે છે કે હા પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું? પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવાના છે? એટલે કે અહીં શું કે ફિલ્મ ના જોવાય એટલે શું આ 3 કલાક છે એ આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવાના છે? અને જો આવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું 3 ભવ પણ આ ઉકેલી ના શકે. એટલે કે જો આવો કંઈ વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે, એટલે કે મારો સ્પષ્ટ વિચાર છે કે 3 કલાક શું 3 ભવ એટલે કે 3 અવતારમાં પણ આ ઉકેલી ના શકાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ જો ખરાબ અક્ષરો કાઢતા હો તો સારા અક્ષરો કાઢવાની કોશિશ કરજો, નહીં તો તમને પણ ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. તો તમારા અક્ષર સુધારવાની કોશિશ તમે જરૂરથી કરજો. તેથી જ મને લાગે છે
આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. એટલે કે જે નિરંજન છે એ લેખકને કહે છે કે હા, કે તેથી જ આ મને એવું લાગે છે કે આપણે કદાચ ફિલ્મ જોઈ શકીશું. કેવી રીતના? મને નિરંજનની વાત ન સમજાઈ. એટલે કે લેખક છે એ નિરંજનને કહે છે કે કેવી રીતના ફિલ્મ જોઈ શકીશું, કે મને આ વાત સમજાઈ નહીં, ચાલ મારી સાથે, કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. એટલે કે જે નિરંજન છે એ લેખકને કહે છે કે ચાલ તું મારી સાથે, એમ કહીને નિરંજન આગળ ચાલવા લાગે છે અને ત્યાં જઈ અને જે મેનેજરની કેબિન હોય તેના અંદર જાય છે. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. એટલે કે જે લેખક છે એ પણ ગભરાતા એ થોડો ડરેલા નિરંજનની પાછળ ચાલતા ગયા અંદર ઓફિસમાં. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. એટલે જે નિરંજન હતો એ ત્યાં કેબિનના અંદર જાય છે અને શાંતિથી જે એ પત્ર હતો એ જે ત્યાંના મેનેજર છે એમના હાથમાં મૂકે છે. મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે જોઈ રહ્યા. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. એટલે કે જે મેનેજર છે એ ઉખેડ્યો, એટલે કે ખોલ્યો અને જે અંદરનું લખાણ છે એ જોયું. સ્તબ્ધ બની જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું. તે આશ્ચર્યચકિત થઈ અને આમ નિરંજન સામે જોઈ અને બોલે છે કે આ શું છે? પેલો એ સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો, એટલે કે તેમના મુખમાંથી નીકળી ગયો. વેદ સાહેબનો પત્ર છે, નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. એટલે કે આ જે મેનેજરનો પ્રશ્ન છે સાંભળી અને નિરંજન તેનો જવાબ આપે છે કે આ પત્ર વેદ સાહેબનો જ છે. એમ તે ખૂબ જ આમ થોડી ગંભીરતાથી કહે છે. વેદ સાહેબ? મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકેલ્યું નહીં એટલે જ એ સહેજ મૂંઝાઈ ગયા. એટલે કે જે નિરંજન છે એ કહે છે કે વેદ સાહેબનો પત્ર છે. જે મેનેજર છે એ વેદ સાહેબ એમ નામ સાંભળી અને વિચારમાં પડી જાય છે કે વેદ સાહેબ? મેનેજરને કંઈ ઓળખાણ પડતી નથી અને એમાં પત્રમાં કશું જે લખ્યું છે એ મેનેજરને ઉકલાયું હતું નથી એટલે એ સહેજ મૂંઝાઈ જાય છે એટલે કે ગભરાઈ જાય છે. અને પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધે અટકાવીને કહ્યું. એટલે કે જે એ મૂંઝાઈ ગયા હતા એ જે તે પરિસ્થિતિ છે એનો લાભ લઈને જે નિરંજન હતો એને અડધે અટકાવી અને કહ્યું કે વેદ સાહેબે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. કે જે એટલે કે નિરંજન છે એ મેનેજરને કહે છે કે જે વેદ સાહેબ છે એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. એટલે કે અહીં લાયન્સ ક્લબ એટલે કે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા જેના ગવર્નર છે એ કાકા થાય. એટલે કે જે એ છે વેદ સાહેબ એ મારા કાકા થાય. એમને કહ્યું કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે બંને મિત્રોને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. એટલે કે જે નિરંજન છે એ અહીં એક યુક્તિ લગાવે છે અને એ કહે છે કે આ જે પત્ર છે એ મેનેજર સાહેબને આપશો એટલે કે લેખક અને નિરંજન બંને માટે ફિલ્મ જોવાની તે વ્યવસ્થા કરી આપશે. મેનેજર દિગ્ધમૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ અને ઘડીક નિરંજન સામે જુએ. એટલે કે જે મેનેજર હતા એટલે દિગ્ધમૂઢ એટલે કે આશ્ચર્યચકિત બનીને તેઓ થોડીક વાર પત્ર સામે જુએ અને થોડીક વાર નિરંજન સામે જુએ છે. એણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા. એટલે કે જે મેનેજર હતા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એટલે થોડી વાર પત્રને જુએ, થોડી વાર નિરંજનને જુએ અને પાછું 2-3 વાર તો એમના પોતાના જે ચશ્મા હતા એ પણ સાફ કરીને જોયા, પણ કંઈ થયું નહીં. એટલે એને નિરંજનને કહ્યું, તમે તો જાણો છો આજનો શો હાઉસફુલ છે. એટલે કે જે મેનેજર છે એ આ બધું કોશિશ કરીને જોયું એને,
પરંતુ કંઈ થયું નહીં. એટલે એ નિરંજનને કહે છે કે તમે તો જાણો છો આજનો જે શો છે એ હાઉસફુલ છે. હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું. કંઈ નહીં, હું કાકાને કહી દઈશ. એટલે જે નિરંજન છે એ કહે છે કે હા સાહેબ, કે જે શો છે એ હાઉસફુલ જ છે. ઠાવકાઈથી એટલે કે ગંભીરતાથી કહેવું. કંઈ નહીં, હું મારા કાકાને આ વાત કહી દઈશ, એમ જે નિરંજન છે એ કહે છે. આપ ચિંતા ન કરો. આટલું કહી એને અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. એટલે કે જે નિરંજન છે એ કહે છે કે કંઈ વાંધો નહીં, હું કાકાને કહી દઈશ, એમ કહી અને જે પત્ર હતો મેનેજરના હાથમાં એ પત્ર પાછો લઈ લે છે. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવો વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું. એટલે કે જે મેનેજર છે એ બિચારા ફરી વિચારમાં પડી જાય છે. એમને આજ સુધી એટલે કારકિર્દી મતલબ આજ સુધીની જે નોકરી છે એમાં ક્યારે પણ આવો કોઈ પણ પ્રશ્ન આવ્યો ન હતો, જેના કારણે તેઓ વિકટ એટલે કે કઠિન પ્રશ્નમાં એટલે કે આવી કોઈ પરિસ્થિતિ નહોતી આવી જેના કારણે તેમને એનો સામનો કરવો પડ્યો હોય. એટલે તેઓ થોડું વિચારવા લાગી જાય છે. એમના ચહેરા પર સ્પષ્ટ જણાતું હતું. એમના જે ચહેરો હતો એના પર આ જે હતો એ સ્પષ્ટ જણાતો હતો. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં, કહી એમને ઘંટડી મારી. એટલે કે એ જે લેખક અને નિરંજન જતા હતા તો એ જતા જોઈને જે મેનેજર હોય એ બોલે છે કે ઊભા રહો, કે હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. એટલે કે હું તમારા બંનેના માટે 2 એક્સ્ટ્રા ચેર્સ એટલે કોઈ ખુરશીઓ મુકાવી દઉં, કહી એમને ઘંટડી મારી. પ્યોન આવ્યો અને એને કહ્યું બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દો. એટલે કે જ્યાં પ્યુન એટલે કે જે ત્યાં કામ કરતો હોય એ એમને બોલાવીને કહે છે કે જે બાલ્કની છે એમાં 2 એક્સ્ટ્રા એટલે કે 2 વધારાની ચેર એટલે કે 2 વધારાની ખુરશીઓ મૂકી દો. આ 2 જે ભાઈઓ છે એમને બેસવાની વ્યવસ્થા કરી દો. એટલે જે પ્યુન હોય છે એ બોલે છે જી સાહેબ, કહીને પટાવાળાએ અમને બંનેને લઈને ચાલ્યા. એટલે કે જે પ્યોન હતો એટલે કે જે પટાવાળો હતો એ કહે છે કે જી સાહેબ એમ કહે છે અને એ પટાવાળો એ બંનેને લઈને જાય છે. હું તો સ્તબ્ધ બની જવું એટલે આશ્ચર્યચકિત થઈ ગયો. એટલે કે જે લેખક હતા એ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નિરંજન ટીખડી હતો. એટલે કે જે નિરંજન હતો એ ટીખડી એટલે કે થોડો રમૂજી સ્વભાવનો હતો. બીજાને પજવવામાં જાતના નુસ્ખાઓ તે શોધ્યા કરતો હતો, પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. એટલે કે જે નિરંજન હતો એ બીજાને પજવવામાં જાતના નુસ્ખા તે શોધ્યા કરતો હતો. નુસ્ખા એટલે જાતના ઉપાયો તે શોધ્યા કરતો હતો, પરંતુ જે આજનું સાહસ હતું અપ્રતિમ એટલે કે જે એકદમ અલગ એવું જોવાલાયક હતું. એમને અંદર બેઠા એટલે કે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. એટલે કે નિરંજન અને જે લેખક હતા એમને અંદર બેસાડ્યા. એટલે કે જે નિરંજન હતું એના વિજયનું એટલે કે એમને જીત્યાનું એક ભવ્ય સ્મિત હતું. એટલે કે ભવ્ય એવું એનું હાસ્ય હતું. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો. એટલે કે વચ્ચેના સમયમાં જે પટાવાળો હતો એ ફરીથી આવે છે. તેને કહ્યું તમને બંનેને સાહેબ બોલાવે છે. એટલે કે જે પટાવાળો છે એ આવે છે અને લેખક અને આને નિરંજનને કહે છે કે તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. એટલે કે જે પટાવાળાની વાત સાંભળી અને તેઓ કે મોતિયા મરી જવા એટલે કે અહીંયા હોશ ગુમાવો એમ તેનો અર્થ થાય છે. મને થયું એટલે કે જે લેખક છે
એમને એકદમ હોશ ગુમાવી દીધા હોય અને એમને થયું કે નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે, એટલે કે જે એમને જૂઠું બોલ્યું હતું એ પકડાઈ ગયું લાગે છે અને હવે પોલીસને હવાલે જ કરી દેશે. અમારું શું થશે? એટલે કે જે લેખક છે એવું વિચારે છે કે અમારી પોલ તો પકડાઈ ગઈ છે, હવે તે નક્કી અમને પોલીસના હવાલે કરી દેશે, તો અમારું શું થશે? મેં નિરંજનને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે. ફસાઈ જઈશું હો. આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો. એટલે જે લેખક છે એ ડરી જાય છે અને નિરંજનને કહે છે, નિરંજન, આ જે મામલો છે એ ખૂબ ગંભીર જણાય છે. ફસાઈ જઈશું હો. જો ફસાઈ જશું તો આપણને તેઓ પોલીસમાં પકડાવી દેશે. એમ લેખક ડરી જાય છે આમ મનથી. પેલો પત્ર છે ને, એટલે કે જે નિરંજન હોય છે એ લેખકને સમજાવે છે, જો પેલો પત્ર છે ને, બતાવીને છૂટી જઈશું, કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો, બેસો, ચા લેશો ને? મેનેજરને અત્યંત વિવેકથી પૂછ્યું. એટલે કે જે નિરંજન હોય છે એ કહે છે કે પેલો પત્ર છે ને, એટલે કે એ બતાવીને આપણે તો છૂટી જ જઈશું એમ કહે છે અને સાથે સાથે હસે પણ છે. અમે બંને ઓફિસમાં ગયા. આવો, બેસો, ચા લેશો ને? એમ મેનેજર વિવેકથી પૂછે છે. એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. એટલે કે જે નિરંજન હોય છે એ મેનેજરને કહે છે કે આવી તકલીફ રહેવા દો સાહેબ, એમ કહે છે. અરે, એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? એટલે કે જે મેનેજર છે એ નિરંજન અને લેખક બંનેને કહે છે કે એમાં તકલીફ શેની? એમ કહે છે. અને ચા તો મંગાવી જ લીધી છે મેં, પરંતુ તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? એમ તે લેખક અને આમ નિરંજનને મેનેજર છે એ પ્રશ્ન પૂછે છે. ના રે ના સાહેબ, અમે તો આજે, એટલે કે આપે તો આજે અમને ઘણી મદદ કરી જ છે. એટલે જે નિરંજન કહે છે કે ના રે ના સાહેબ, તમે આજે અમને ઘણી બધી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્વક નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. એટલે આ લેખક બોલે છે એ એમ શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈને જેમ ગુરુ ખુશ થાય ને એમ વાત્સલ્યપૂર્ણ નેત્રે, એટલે કે આંખોથી જે શિષ્ય તરફ જોઈ રહે ને તેમ જે નિરંજન હતો એ પણ મારી સામે એવી રીતના જ જોઈ રહ્યો હતો. અરે, એમાં શાની મદદ? એ તો અમારી ફરજ છે. એટલે કે જે મેનેજર હતો એ કહે છે, અરે, એમાં શાની મદદ? આ તો અમારી ફરજ જ છે ને. ચાય પીવા રહી. અમે મેનેજરને નમસ્તે કહી બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. એટલે કે જે ચા હતી મંગાવી હતી એ પીવાઈ ગઈ. એના પછી અમે બંને મેનેજરને નમસ્તે કર્યું અને જે બાકી રહેલી ફિલ્મ હતી એ જોવા માટે ફરીથી અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફત. નિરંજને કહ્યું, મજા આવીને? તે તો સાલા એકના બદલે 2 ફિલ્મ જોઈ ખરું. હવે ક્યારેક આવું કામ હોય તો કહી દેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. એટલે કે આમ એ બંને તે દિવસે રવિવાર હોવા છતાં અને પછી આગળ ટિકિટ ન લીધી હતી તેમ છતાં તેમને ફિલ્મ જોઈ, એ પણ પાછી મફતમાં. અને પછી નિરંજન છે એ કહે છે લેખકને કે મજા આવી? એમ પ્રશ્ન પૂછે છે. તો લેખક કહે છે, તે તો સાલા એકના બદલે 2 ફિલ્મ જોઈ ખરું. એટલે કે તે એકની જગ્યા 2 ફિલ્મ જોઈ, એવું ખરું થયું ને? એમ હવે ક્યારેક આવું કામ હોય તો કહેજે. એટલે કે તારા લેખકને કહે છે કે હવે કંઈ આવું કામ હોય તો મને કહી દેજે, જે આ જે જાદુઈ પત્ર છે એનાથી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પત્રના કારણે લેખક અને તેમનો જે મિત્ર છે નિરંજન, એમને ફાયદો થયો અને તે યુક્તિ લગાવીને એમને
રવિવાર હોવા છતાં પણ એ પણ ફિલ્મ જોઈ લીધી, એ પણ વિના મૂલ્યે મફતમાં, અને તેમને મજા પણ આવી. એક સુવિખ્યાત કંપનીના કેટલાક ક્લાર્ક હતા, એટલે કે એક સુવિખ્યાત એટલે કે જે પ્રસિદ્ધ એવી કંપનીમાં વિખ્યાત થયેલી કંપની હશે તેમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં પણ અરજી કરી હતી, એટલે કે તેના માટે મેં પણ અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો, એટલે કે જે કંપની હતી એ સુવિખ્યાત હતી, એમાં ક્લાર્ક લેવાના હતા અને એના માટે મેં અરજી પણ કરી હતી. પણ 15 દિવસ પછી જે લેવાના હતા ક્લાર્ક, એના માટે ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂચ્યો. એટલે કે ઇન્ટરવ્યૂ હતું તો પછી જે લેખક છે એમને પણ આ જે જાદુઈ પત્ર હતું એ લઈને જવાનો વિચાર આવ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ યુક્તિ ઘણીવાર સાચી ઠેરવી છે. એટલે કે મેનેજરને મળવાનો તુક્કો સૂચ્યો. જ્યાં દેવદૂતો પણ જે પગ મૂકતા ત્યાં ડરે ત્યાં મૂર્ખાઓ જે મૂર્ખ હોય ને એ પણ દોડી જાય છે. એવી યુક્તિ તેમને ઘણીવાર સાચી ઠેરવી છે, એટલે કે ઘણીવાર સાચી એમને જણાવી છે. મેં નિરંજનને વાત કરી, પેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે, પણ ક્યાંક ભરાઈ પડીશું. એટલે કે જે લેખક છે એમને તરકે સૂઝે છે, અને જે નોકરી માટે જ્યાં જવાનું હતું ઇન્ટરવ્યૂમાં ત્યાં એ પત્ર લઈ જવાનો વિચાર આવે છે. તેથી તે નિરંજનને વાત કરે છે કે જે પેલો પત્ર છે એ તું મને આપ, એ પત્ર હું લઈ જઈશ. તો એ નિરંજન કહે છે કે પત્ર આપવામાં તો મને કંઈ વાંધો નથી, પણ જો તને એનો ઉપયોગ જ ના કરતા આવડે તો તારી નોકરી તો બાજુમાં રહેશે અને ક્યાંક ભરાઈ પડીશું, એટલે કે ક્યાંક આપણે બંને પકડાઈ જઈશું. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું કે તારી સાથે રહીને મેં આ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. એટલે કે જે લેખક છે એ કહે છે કે મને હવે આત્મવિશ્વાસ આવી ગયો છે, એટલે કે તારી સાથે રહીને મેં જે બધું હતું એ શીખી લીધું છે, એટલે કે જે આવડત છે એ મેં કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો કરવો જોઈએ, એમ લેખક નિરંજનને કહે છે. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીના હેડ ઓફિસે પહોંચી ગયો. એટલે લેખક આ બધું કહે છે, તેથી જે નિરંજન હોય છે એ લેખકને પત્ર આપે છે, અને એ જે પત્ર છે એ લઈને જે લેખક છે એ હેડ ઓફિસે જાય છે. મેનેજરના પીએ મને ચિઠ્ઠી મોકલાવીને કહેવડાયું, લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. એટલે કે જે લેખક છે ત્યાં ઓફિસમાં જાય છે હેડ ઓફિસે, અને ત્યાં જઈને જે મેનેજરના પીએ હોય છે એમને છે ને મેં ચિઠ્ઠી મોકલી અને એમાં કહેવાડાયું હતું લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર છે. એટલે કે લાયન્સ ક્લબ એટલે કે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા હોય એના જે ગવર્નર હોય એમનો પત્ર લઈને હું મેનેજર સાહેબને મળવા માંગુ છું, એવું લેખકે પીએ સાથે કહેવડાવ્યું. થોડી વાર તેડું આવ્યું, એટલે કે થોડી વારમાં તેડું આવ્યું, એટલે કે થોડી વારમાં તેડું એટલે કે બોલાવો આવ્યો. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. એટલે કે જે મેનેજરના પીએની જે ઓફિસ હતી એમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય એવી પહેલાં મેં અમોધ શાસ્ત્ર વાપરી નાખ્યું. એટલે કે જે લેખક હતા એ જેમ અંદર ગયા તેમ અંદરથી એમને ગભરામણ વધતી ગઈ. તેમનાથી કંઈ આડુંઅવડી ના થઈ જાય તેના માટે અમોધ એટલે કે મૂલ્યવાન, અને ગલ્લા તલ્લા એટલે કે આડું અવળું. અમોધ એટલે કે મૂલ્યવાન જે શસ્ત્ર હતું એટલે કે હથિયાર એ વાપરી નાખ્યું. એકદમ મેં પેલો પત્ર પીએના હાથમાં મૂકી દીધો. એટલે કે જે લેખક છે એમના ગભરામણ વધી ગઈ, એમના કારણે કંઈ આડુંઅવડી ના થઈ જાય એના કારણે તે જે મૂલ્યવાન શસ્ત્ર એટલે કે જે હથિયાર હતું એ પેલો પત્ર હતો.
તો એ પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. તેમને કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. એટલે કે જે પત્ર હતો એ જોઈને તેઓ ચમક્યા. એમને કહ્યું કે આ તો વેદ સાહેબનો પત્ર છે. એટલે મેં કહ્યું, હા, મેં કહ્યું, તમે એમને ક્યાંથી ઓળખો છો? એટલે કે એ જે પીઓ હોય છે એ પત્ર જુએ છે અને એ કહે છે કે આ તો વેદ સાહેબનો પત્ર છે. એટલે કે જે લેખક હોય એ કહે છે કે હા, એમ કહે છે. તમે એમને ક્યાંથી ઓળખો છો? એટલે કે તમને એમને ક્યાંથી ઓળખો? એટલે કે જે લેખક છે એ હા બોલે છે અને પછી પાછો પ્રશ્ન પણ કરે છે કે તમે એમને ક્યાંથી ઓળખો? મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા જ છે. એટલે કે જે પીએ હોય છે એ કહે છે કે વેદ સાહેબનો પત્ર. તો કે ઓળખો છો? એટલે કે લેખક કે હા. એટલે એ જે પીઓ હોય છે એ લેખકને પૂછે છે કે તમે એમને ક્યાંથી ઓળખો છો? એટલે લેખક પાછા કહે છે કે જે આ મારા કાકા, એટલે કે મીન્સ કે એટલે કે મારા મિત્રના કાકા છે. એટલે કે જે વેદ સાહેબ છે એ મારા મિત્રના કાકા છે, એમ કહે છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન એના મુખમાંથી સરી પડ્યો. એટલે કે જે પીએ હોય છે એ કહે છે કે આ પત્રમાં શું લખ્યું છે? એમ પ્રશ્ન પૂછે છે લેખકને. મેં પત્ર ઉખેડ્યો નથી. એટલે કે જે લેખક છે એ કહે છે કે જે પત્ર છે એ મેં ઉખેડ્યો નથી. ઉખેડ્યો હોય તો કહીને જરા હસ્યા અને ઊભા થઈ અંદરની કેબિનમાં ગયા. એટલે કે એ કહે છે, પીએ છે એ બોલે છે કે ઉખેડ્યો હોય તો કહીને તે જરાક હસ્યા. એટલે કે થોડું હસે છે અને પાછા ઊભા થાય છે અને જે અંદરની કેબિન હોય છે એ કેબિનમાં જાય છે. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. એટલે કે હું ગભરાઈ ગયો. એટલે કે લેખક એકદમ ગભરાઈ જાય છે. જેમ કુરુક્ષેત્રના જે મેદાન હતું તેમાં મેદાનમાં એક ગભરાયેલો જે અર્જુન હતી, જેની એની સ્થિતિ હતી અર્જુનની, એવી સ્થિતિ અહીં લેખકની હતી. પણ મારો કૃષ્ણ, એટલે કે અર્જુન હતા, એમને જે અર્જુનને માર્ગદર્શન આપનાર જેમ કૃષ્ણ હતા તેમ અહીં લેખકના માર્ગદર્શન આપનાર નિરંજન હતું. તો એમનો કૃષ્ણ એટલે કે જે નિરંજન હતો એ ત્યાં હાજર ન હતો. થોડી વારે પીએ બહાર આવ્યા અને કહ્યું, એટલે કે થોડી વાર પછી જે પીએ હોય છે અંદર ગયા હોય ઓફિસ કેબિનમાં, એ બહાર આવે છે અને લેખકને કહે છે, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો ધ્રુજવા લાગ્યો. એટલે જે પીએ આવીને કહે છે ત્યારે લેખકને કહે છે કે અંદર જાઓ, તમને સાહેબ બોલાવે છે. હવે તો આ સાંભળીને લેખક છે એ ધ્રુજવા લાગ્યા હતા. ઘડી પર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં એ હિંમત ચાલી નહીં. એટલે લેખક આમ ધ્રુજવા લાગે છે અને વિચારે છે થોડી વાર માટે કે હું અહીંયાથી ભાગી જાઉં. એમ કરવામાં પણ જે લેખક હતા એમની હિંમત ચાલતી નથી. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડાતા પગે હું અંદર ગયો. એમ ફાંસીની તરફ જતો હું એમ ઘસડાતા પગે હું થોડું ધીમે ધીમે અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જોઈને ઊભો રહ્યો. એટલે કહે, બેસો. હું એટલે એમને પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતના ઓળખો? એટલે જે લેખક હતા એ અંદર જાય છે અને ત્યાં અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર જે હતો એ ઉકેલવામાં મશગુલ હતા. હું જોઈને ઊભો રહ્યો. એટલે જે સાહેબ હતા એ બોલ્યા કે બેસો. હું બેઠો. એટલે પછી એમને પૂછ્યું કે તમે વેદ સાહેબને કેવી રીતના ઓળખો? મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. એટલે કે જે લેખકના પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે વેદ સાહેબને કેવી રીતના ઓળખો? એટલે લેખક છે એ કહે છે કે જે મારો મિત્ર નિરંજન છે એમ એ વેદના કાકા થાય છે. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. એટલે નિરંજન તમારો મિત્ર છે એવો પ્રશ્ન કરે છે કે સારું, આ પત્ર તો મારો જ છે,
મારા જ અક્ષર છે. સ્વાગત બોલાતા હોય એમ કહ્યું, પણ શું લખ્યું છે તેનો મને અત્યારે ખ્યાલ નથી આવતો. એટલે એ જે સાહેબ હોય છે એ કહે છે કે શું નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર છે એ તો મારો જ છે અને આ અક્ષર જે છે એ મારા જ છે. સ્વાગત બોલતા હોય એમ એમને કહ્યું, પણ શું લખ્યું છે તેને અત્યારે ખ્યાલ નથી આવતો. એટલે કે જે આ પત્ર છે એમાં અક્ષરો બી મારા છે, શું લખ્યું છે એ મને અત્યારે ખ્યાલ આવતો નથી. તમે કહો છો આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. એટલે કે તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, એટલે એ મેળ બેસતો નથી. એટલે કે જે આ સાહેબ છે એ કહે છે કે એમનો પત્ર એ ખુદને જ થોડી લખે, ના જ લખે ને. એટલે આ વસ્તુ અહીંયા મેળ ખાતી નથી, એટલે કે મેળ બેસતો નથી. મેં મારી ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ નથી. એટલે કે જે સાહેબ છે એ કહે છે કે મારા ખુદ પર જ મેં પત્ર લખ્યો હોય એવું કદી કર્યું નથી મેં, મને એ તો યાદ જ નથી. આ સાંભળી મને તો ધરતી ફરતી લાગી. એટલે લેખકને આ સાંભળી અને જેમ ગોળ આમ પૃથ્વી ગોળ ફરતી હોય ને એમ તેમને લાગી. સાહેબ ટેબલ પર પડેલા પાટિયા પર નજર પડી. લખ્યું હતું M.G. વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે ખેંચી લાવ્યું હતું. એટલે કે લેખકના પછી સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર નજર જાય છે જેમાં લખ્યું હતું M.G. વેદ. એટલે કે મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે ખેંચી લાવ્યો હતો. એટલે કે લેખક આમ બેસ્યા હશે આમ ત્યાં પાટિયા ઉપર એમની નજર જાય છે અને તેમાં લખ્યું હતું M.G. વેદ. એટલે લેખક વિચારે છે કે મારું નસીબ ખુદ મને વેદ સાહેબ પાસે ખેંચી લાવ્યું, એટલે કે બોલાવી છે. મેં નિરંજનને વાત કરી હોત તો એ આ ગોટાળો ન થાત. એટલે કે મેં નિરંજનને જો વાત કરી હોત તો આવો કંઈ ગોટાળો ના થતો, એમ લેખક વિચારે છે મનમાં. જો કે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડી વાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વાગત બોલાતા હોય એમ ફરી બોલ્યા. એટલે કે જે વેદ સાહેબ હતા એ હજુ પણ જે પત્ર હતો એને ઉકેલવામાં જ પ્રવૃત્ત, એટલે કે મશગુલ હતા. થોડી વાર એ પત્રને સામે જુએ, થોડી વાર મારી સામે જુએ, પછી જાણે સ્વાગત બોલાતા હોય એમ ફરી તે બોલી ઉઠ્યા કે મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી. એ જો ખ્યાલ આવે તો કંઈ સમજાય, પણ ઓલ રાઈટ. તમારે શું કામ છે સાહેબ? મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે? અઠવાડિયા પછી તપાસ કરજો. એટલે કે જે લેખક છે એ જે પત્ર લખનાર જે કાકા હોય વેદ સાહેબ એમના ત્યાં જ નોકરી માટે જાય છે અને એ પોતાનો જ લખેલો પત્ર જે વેદ સાહેબ છે એ ઉકેલી શકતા નથી. એટલે એ વિચાર કરે છે અને થોડી વાર લેખકને જુએ, થોડીક વાર એ પત્રને જુએ છે, પણ તો પણ એમને કંઈ યાદ આવતું નથી કે એમના જે નિરંજન છે એમના મિત્ર માટે કોઈ આવો પત્ર લખી આપ્યો હોય એવું તેમને કંઈ યાદ આવતું જ નથી. પણ હા, આ લેટર પેડ તો ને અક્ષર મારા જ છે, માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે એમને ખ્યાલ આવતો નથી. જો ખ્યાલ આવે તો એમને કંઈક સમજાય એવું વિચારે છે, પણ એમ કહીને અટકી જાય છે. પછી જે નિરંજન હોય એમના નિરંજનના કાકા છે જે વેદ સાહેબ એ કહે છે લેખકને ઓલ રાઈટ. એટલે કે તમારે કામ શું છે? એટલે કે તમારે કામ શું છે? તમે અહીંયા પત્ર લઈને આવ્યા હો તો કંઈક તો કામ હશે ને, એના કારણે તે પૂછે છે કે તમારે શું કામ છે? એટલે લેખક કહે છે સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે, એમ કહે છે લેખક. તો એટલે કે ઓહો, એમ વાત છે? એટલે જે વેદ કાકા હોય એ કહે છે કે હો, એમ વાત છે? તે કે અઠવાડિયા પછી તપાસ કરજો. એટલે કે લેખકને કહે છે કે તમે એવી વાત હોય તો તમે પછી અઠવાડિયા પછી ફરીથી તપાસ કરજો. એટલે કે અહીંયા આવીને જોઈ લેજો અથવા તપાસ કરી લેજો. અને હું આજે વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલા જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. એનો અફસોસ મને નિરંજનને
દિવસો સુધી રહ્યા કર્યો હતો. એટલે કે એના પછી લેખક એમને ત્યાં નોકરી મળી ગઈ હશે. એટલે કે લેખક અહીંયા જણાવે છે કે આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. એટલે કે જે વેદ સાહેબ હતા નિરંજનના કાકા, એમની ઓફિસમાં જ લેખક ક્લાર્ક છે. અલબત્ત પેલો જે જાદુપત્ર હતો એ વેદ સાહેબ પાસે જ રહી ગયો હતો. એનો અફસોસ મને અને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. એટલે કે જે પત્ર હતો એ છેલ્લે વેદ સાહેબનો પત્ર એમની પાસે જ રહી ગયો હતો. એનો અફસોસ નિરંજનને અને લેખકને આજના દિવસો સુધી પણ છે. શબ્દ સમજૂતી જોઈએ તો વેવિશાળ એટલે કે સગાઈ, લાયન્સ ક્લબ એટલે કે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા, દિગ્ધમૂઢ એટલે કે આશ્ચર્યચકિત, વિકટ એટલે કે કઠિન, નુસ્ખા એટલે કે ખોટા દાવા અથવા પ્રયોગો, ગલ્લા તલ્લા એટલે કે આડું અવળું, અમૂધ એટલે કે મૂલ્યવાન, મશગુલ એટલે કે તલ્લીન. રૂઢિપ્રયોગ જોઈએ તો ઝંખવાણા પડી જવું એટલે કે છોબીલા પડી જવું અથવા ખસિયાણા પડી જવું. સ્તબ્ધ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. ઠાવકાઈથી કહેલું એટલે કે ગંભીરતાથી કહેલું. મોતિયા મરી જવા એટલે કે હોશ ગુમાવવો, હિંમત હારી જવી. ભરાઈ પડવું એટલે કે ફસાઈ પડવું. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્વાધ્યાય પોતાના ઘરેથી જ લખી લેજો અને ગમે ત્યારે શાળામાં જઈને તપાસ કરાવી લેજો.